પંચમહાલના ગોધરામાં મેસડી નદી પરના કોઝવે પર પાણી ભરાઈ ગયા છે। કોઝવે પર પાણી ભરાતા મહુલિયા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓ અને ખેડૂતો જીવના જોખમે કોઝવે પાર કરવા માટે મજબૂર બન્યા છે। કોઝવે પર લીલને કારણે ઘણીવાર તો લોકો લપસીને પાણીમાં પણ પડી જતા હોય છે, અકસ્માતનો ભોગ બનતા હોય છે। તો ગ્રામ પંચાયત, શાળા અને ખેતરોમાં જવા 5 કિલોમીટરનો લાંબો ચકરાવો લગાવવો પડે છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો કોઝવેથી આગળના ભાગે ચેકડેમ હોવાથી પાણીનો ભરાવો ત્યાં થઈ જાય છે। તો ચોમાસા બાદથી ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હવે કોઝવે તૂટેલો હોવાથી લોકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। સ્થાનિકોએ ઊંચો પુલ બનાવવા માટે માંગ કરી છે। અમારે અહીંયા નાળું તૂટી ગયું છે। અમને અહીંયા ચોમાસામાં બહુ તકલીફ પડતી હોય છે। બીજી ઋતુઓમાં તમે જેમ તેમ કરી નીકળી જતા હોય છે, પણ ચોમાસામાં બહુ તકલીફ પડે છે। અમને 5 કિલોમીટર ફરીને આવવું પડે છે અને અડધો કલાક લેટ પણ અમે સ્કૂલમાં પહોંચી શકીએ છીએ। એટલા માટે અમારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંયા ઊંચામાં ઊંચો બ્રિજ બનાવી આપે। તો મારે સરકારશ્રીને એ જ માંગ છે કે અમારો આ કોઝવે મહુલિયા ગામનો કોઝવે રિપેર કરાવી આપે અને તેને ઊંચા સ્તરે કમ્પ્લીટ બનાવી આપે। અને આ કોઝવે પર અમે વિદ્યાર્થીઓ 2 વર્ષથી છેલ્લા 2 વર્ષથી અમે આ કોઝવે પર પસાર થઈએ છીએ અને અમારા 2-3 વિદ્યાર્થીઓ મિત્રો પણ અંદર પડી ગયા હતા। ચોમાસામાં અમારે 2 થી 3 મહિનાનું શિક્ષણ બગડે છે અને અમારે 5 થી 10 કિલોમીટરનું રાઉન્ડ મારીને સ્કૂલમાં આવવું પડે છે અને અમને અહીંયા નીકળવાની બહુ બીક લાગે છે, કારણ કે અમારા 2-3 મિત્રો અંદર પડી ગયા હતા નદીમાં। ગામ લોકો એક બાજુ રહી ગયા છે ને અમારી પ્રાથમિક શાળા, માધ્યમિક અને પંચાયત તો ગામની 40% બહેનો વિધવા છે, તો એ બહેનો પણ પંચાયત પર આવી નહીં શકતી હો। અને ખેડૂતો પણ ખેતરમાં નહીં આવી શકતા। શિયાળાના 4 મહિનામાં સહી સલામત ખેતી નહીં કરી શકતા રસ્તાના લીધે। અને અમારા બાળકો પણ સ્કૂલમાં નહીં આવી શકતા। અને જો રસ્તો સરપંચ ફળિયા બાજુ ફરીને આવે તો બાળકોને 5 કિલોમીટર દૂરનો સમય થઈ જાય, તો બાળકો 9 વાગે નીકળે તો પણ ચાલતા સ્કૂલના ટાઈમે સ્કૂલમાં આવી નહીં શકતા બાળકો।